ડીસા યુજીવીસીએલ કચેરી તરફથી ઉત્તરાયણ પર્વમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની પતંગ ચગાવીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને પતંગ રસિકો ભારે ઉત્સાહ સાથે સવારથી મકાનોના છત પર ચડીને સાઉન્ડ મ્યુઝિક સિસ્ટમ સાથે મોજ મસ્તી સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાય છે. ત્યારે ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવતી વખતે વીજ વાયર અને વીજ થાંભલાથી સલામત રહેવા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે લોકોમાં જાગૃતિ લાવવા આજરોજ તારીખ 13/1/2024ના રોજ જેબી મંડળી ડીસા યુજીવીસીએલ ડીસા તથા જેટકો ડીસા દ્વારા બગીચા સર્કલ કેબી અગ્રવાલ હાઈસ્કૂલમાં સંત અન્ના હાઈસ્કૂલમાં જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે પ્રસંગે સલામતી અંગેના બેનર, પોસ્ટર અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર શ્રી જે.કે. ઠક્કર, જુનિયર ઇજનેર શ્રી એ.જે. ચૌધરી તથા ડીસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર શ્રી એચ.પી. પરમાર, જુનિયર ઇજનેર શ્રી પી.વી. દરજી, જેટકો 132 કેવી સબ સ્ટેશનના નાયબ ઇજનેર શ્રી પ્રવીણભાઈ માળી, જીબી મંડળી ડીસાના પ્રમુખ શ્રી મહેન્દ્ર સુંઢિયા, મંત્રી શ્રી રામજીભાઈ રૂપાલા, યુજીવીસીએલ તથા જેટકોના સ્ટાફ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ યુજીવીસીએલ જેટકો તથા જીબી મંડળી તરફથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે બગીચા આગળ જાહેર જનતાને મેસેજ આપવા માટે એક આયોજન કરવામાં આવેલ છે કે ઉત્તરાયણ નિમિત્તે દરેક પ્રજાજનો સલામત રીતે પતંગ ચગાવે, જેમાં દોરી તથા પતંગમાં કોઈ પણ પ્રકારનો વાહક પદાર્થ વાપરવો નહીં, કોઈ ચાઇનીઝ દોરી જેવા દોરાનો ઉપયોગ કરવો નહીં, મેગ્નેટિક ટેપનો ઉપયોગ કરવો નહીં, જેથી કરીને એમાં વીજ પ્રવાહ પસાર થાય અને કોઈ પણ જાતના વાયરો ભેગા થવાથી કોઈ પણને નુકસાન થાય એવી કોઈ પણ રીતે એવો પ્રયાસ કરવો નહીં, એવી દરેકને જાહેર અપીલ કરવામાં આવે છે. તથા આ નિમિત્તે અમે બગીચા આગળ પ્રજાજનોને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ છે. તથા આ પ્રસંગે અમે દરેકને એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ઉત્તરાયણનો પર્વ દરેકનું સલામત રીતે ઉજવાય એવી જાહેર અપીલ છે.